હેલો એવરીબડી, હું આજે આ જ હેરમાં નીકળી ગઈ છું અને આ હેરમાં નીકળી છું એક જોરદાર હાઈવે ઉપર. બધા આવી રહ્યા છે, જોઈએ રિવ્યૂ કેવા મળે છે, લોકો કેવું આમ શો કરે છે આપણને. જોતા કે મારા હેર વિશે એક સ્ટોરી હું બનાવી રહી છું, મતલબ પોતાની રિયલ સ્ટોરી, જે હેર કેવી રીતે ગોન થયા, એટલે સોરી કેવી રીતે આવ્યા છે, કે પછી આ હેર કેવા એટલે. અને એમ કેમ લખાયું, એમ એટલે મિત્તલ અને એમ એટલા માનસી એટલે અલે એટલે મેં એટલે માં લખાયું કે મારી માં તમે. હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. આજે કાલનો આપણે બ્લોગ નાખ્યો નથી કેમ કે હું થોડીક પાછી બીમાર પડી ગઈ હતી, સો મેં નહીં નાખ્યો. બટ ઓકે, આજ મોર્નિંગના વાગ્યા છે 11:30 ને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. થોડોક તડકો આવી રહ્યો છે, થોડુંક ગરમી પણ છે, બહાર નીકળવાનું બિલકુલ મન નહીં થતું. તો આજે તો સન્ડે છે, બહાર જવું છે પણ મારી તબિયત સારી નથી એટલે હું બહાર નથી નીકળવાની. લોકો નેગેટિવ કોમેન્ટ્સ એટલી બધી કરે છે પણ એની સાથે સાથે 100 ગણી પોઝિટિવ કોમેન્ટ્સ બી છે. સો થેન્ક યુ સો મચ કે મારા વ્લોગ્સમાં હું મારા હેર જેવા છે એવી રીતે હું લાઈવ હવે બતાવી શકું છું. તમારા લોકોને લીધે મને બહુ જ બધો કોન્ફિડન્સ મળ્યો છે અને એ રિયલ લાઈફ જે હું અત્યાર સુધી કદાચ મને પોતાની શરમના લીધે કે પોતાને એવું કે લોકો શું વિચારશે એના માટે હું પોતાનું શેર નહીં કરતી. બટ દેટ પોઈન્ટ કે તમારા લોકોની એટલી સરસ કોમેન્ટના લીધે હવે હું એટલું પાવરફુલ બની ગઈ છું અને મારા રિયલ લાઈફના હેર વધારે ને વધારે. હેલો એવરીબડી, હું છું ને ફ્રેશ થવા ગઈ હતી ને ફ્રેશ થઈ ગઈ છું આજે, બહુ સરસ. અને આજે હું તમને બતાવું કે મારા હેર વિશે એક સ્ટોરી હું બનાવી રહી છું, મતલબ પોતાની રિયલ સ્ટોરી, જે હેર કેવી રીતે ગોન થયા, એટલે સોરી કેવી રીતે આવ્યા છે, કે પછી આ હેર કેવા. હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. હેલો, ગુડ મોર્નિંગ. હું ને બબુની આજે અમારા બંનેની ભેગી સવાર થઈ ગઈ છે, મોર્નિંગ થઈ છે. મને મારા છોકરાને આવરે રહે અને હા, અમારા સાથે અમારા પોપટને કે ગુડ મોર્નિંગ. તો ફાઇનલી ગાઈસ, આજે તો બહુ જ મોડું થઈ ગયું છે, 11:15 થયા છે, 11:15. હું હજુ સુધી રેડી નહીં થઈ, ખાલી મોર્નિંગમાં ચાય કોફી કરી હતી અને એના પછી આજે હું એક બેગ રેડી કરું છું. ઓ માય ગોડ, આ બેગ એકદમ વન પીસવાળી બેગ છે કેમ કે આમાં મારા બધા ફેવરેટ આઉટફિટ્સ છે, જે કદાચ વન પીસ છે, જે હું દિલ્હીથી, બોમ્બેથી યા અમદાવાદથી બાય કરીને લાવી છું. તો મારી પાસે બહુ બધા કપડાં છે, કમસે કમ મારા ફ્રેન્ડ માટે હું બધા કોરિયન સ્કર્ટ, કોરિયન વન પીસ બધું જ મૂકી રહ્યું. તો તમને કદાચ હું સ્પીડમાં બતાવી દઉં. ફાઇનલી ગાઈસ, હું જઈ રહી છું પાટણ મમ્મીને ઘરે. બહુ લેટ થઈ ગયું હતું, તૈયાર થવાનું બી બહુ જ મોડું થઈ ગયું છે. તો હું ફટાફટમાં ઊંઘમાંથી ઉઠ્યો અને એવી રીતે તૈયાર થઈ અને દોડી રહ્યું. મને મારા બ્લૂટૂથ બી નહીં મળી રહ્યા અને શૂઝ પહેરી રહ્યું અત્યારે તો, અને ખબર નહીં કેમ કશું મને મળતું નહીં. આજે ગૂગલ્સ લઈ લો અને તમે જોઈ શકો છો કે કંઈ પાવડર થયો અને ઉતાવળમાં નીકળવું પડે, બહુ જ મોડું થઈ ગયું યાર. ખબર નહીં કેવી રીતે, પણ બ્લૂટૂથ ક્યાં ગયા મારા? મને બ્લૂટૂથ નહીં મળતા યાર. ભાઈ સાહેબ, બ્લૂટૂથ. સો હેલો ગાઈસ, હું આવી છું પ્રીતિના ઘરે. આજે પ્રીતિનું નવું ઘર જોરદાર બની છે અને હું ને પ્રીતિ ખાઈ રહ્યા છીએ એક અલગ ટાઈપનું ફૂડ. હું તમને ફૂડ બતાવું. આ શી ખબર, એમને પડોશી આપ્યું. તમને ખબર જ છે, હું પડોશીનું ખાવાનું બહુ ભાવે છે મને. એક અલગ ટાઈપની કોકોનટની ચટણી અને ઉત્તુપામાં જેવું આ એક છે. અને પ્રીતિ મોઢું હંતાડે, તમને બતાવું. તો હેલો એવરીબડી, હું આજે આ જ હેરમાં નીકળી ગઈ છું અને આ હેરમાં નીકળી છું એક જોરદાર હાઈવે ઉપર. બધા આવી રહ્યા છે, જોઈએ રિવ્યૂ કેવા મળે છે, લોકો કેવું આમ શો કરે છે આપણને, જોવે છે કેવી રીતે. તો જોઈએ હે ને. તો આ જ રીતે આ જ લુકમાં આપણે એક્ટિવા ધૂમ કરીને દોડાડીએ. જોઈશું ધૂમ મચાલીનું રિવ્યૂ કેવું મળે, પોતાનું રિવ્યૂ કેવું મળે. સો લેટ્સ ગો. સો ફાઇનલી ગાઈસ, તમને લોકોને શું લાગે છે કે આ રીતે નીકળવું આ હેર ઉપર બરાબર છે કે નહીં? પણ મારું એવું માનવું છે કે તમારા દરેકને પોતાની ગટ્સ બતાવો અને પોતાની રિયલિટી હોય ને એમ કે નીકળો લાઈફમાં, બહુ ગ્રોથ હશે, બહુ મજા આવશે. હું નીકળી રહ્યું, બધા હસી રહ્યા, જોઈ રહ્યા, પણ કોઈ બી નેગેટિવ કોમેન્ટ નહીં મારતું. એટલે મને મારું ગુજરાત બહુ પસંદ છે કેમ કે ગુજરાત
બહુ આઝાદી હું બહાર બહુ રહેલી છું બેંગ્લોર રહી છું દિલ્હી રહી છું બોમ્બે રહી છું यहाँ तक केरला બહુ બધી જગ્યાએ ગઈ છું પણ ધ બેસ્ટ મુમેન્ટ ઓફ કે આ છે તમે જુઓ કે પેલા ભાઈ બી એવા સરસ રીતે જોઈ રહ્યા એ મને પણ બહુ સરસ છે ગુજરાતમાં આવવું જોઈએ રહેવું જોઈએ આઈ લવ ગુજરાત કેવા લાગે સારા હેર કેવું છોકરીઓને ગુજરાતમાં આવી રીતે હેર રાખીને ફરી શકાય હા બહુ ગ્રેટ લાગે છે જરૂરી નથી કે બ્લેક હેર રાખવા હા આ વિડીયો અપલોડ થશે હા આ વિડીયો અપલોડ થશે આ વિડીયો અપલોડ થશે ચાલશે શું વિચાર છે કે આવું હેર ને આવા લુક ઉપર ફરવું શું વિચાર છે તમારો બરોબર છે ફાઇનલી ગઈશ હું ઘરે આવી ગઈ છું થાકી ગયા છીએ તમે જુઓ આ જ હેર ઉપર આવી છું રિવ્યૂઝ મને બહુ સારા મળ્યા એ લોકો તો ફોટો બી પડાયો તો બહુ મજા આવી ગઈ ઘરની હાલત થોડી ખરાબ હશે સાફ કરવી પડશે સવારની થોડી મેગી ખાઈને આરામ કરું છું કપડાં ચેન્જ કરી લીધા છે કપડાં કેમ ચેન્જ કર્યા છે તો એનું કારણ એ છે કે મારા બાજુમાં ભાભીનો બર્થડે છે મિત્તલ ભાભીનો બર્થડે છે આજ તો એમનો બર્થડે છે તો આજે કંઈક યુનિક કરવું જોઈએ બિચારા કેમ કે જ્યારે પણ આપણે હું જોઉં ને તો હું બીમાર હોઉં તમે લોકો બ્લોગમાં મને કોમેન્ટ બી કરો છો કે હું ખાવાનું નહીં બનાવતી સિરિયસલી સાચી વાત છે કે હું ખાવાનું નથી બનાવતી જમવાનું બિલકુલ નહીં બનાવતી સવારના ચા નાસ્તાથી લગાવીને બધું જ ભાભી આપે છે તો એના કીધા વગર હું જોરદાર કેક લેવા જાઉં છું એમને ના ખબર પડવી જોઈએ ઓકે ચલો કેક લેવા સ્મોલ કેક લઈ લીધી છે અને એના ઉપર માં લખાયું છે અને જલ્દી અમે કહીશું કે કેમ લખાયું છે તો આ બહુ મસ્ત કેક છે ચોકલેટ વાળી એન્ડ દેન બધી કેક હતી આજે જેમાં બહુ બધા ફ્લેવર હતા બટ આમાંથી સૌથી બેસ્ટ અને સ્મોલ દેટ કેક આ જ લાગી ફાઇનલી ગાઈઝ અમે આ લઈ લીધી છે કેક અને હવે અમે જઈ ગયા છીએ ઘરે ફાઇનલી ગાઈઝ હું ઘરે આવી ગઈ છું અને મને એક ગિફ્ટ મળી છે ગિફ્ટ છે આપણે જોઈએ પહેલાં અંદર આવી જઈએ ફેનોન અને ગિફ્ટ છે વાવ આ ડાયરી છે આ મને આપી છે બાજુમાં મારા એક સરસ પડોશી છે એમને મને ડાયરી ગિફ્ટ કરી છે એમને એવું કે મેડમ કંઈક કરો લખો સો ડાયરી વાવ ટન બહુ મસ્ત છે સ્મેલ આવી રહી એન્ડ કદાચ કાઉ ફિટ્સ માટેની કોઈ ડાયરી છે આરી તો આના પર લખવાની બહુ જ મજા આવશે આપણે લખીશું એન્ડ દેન આ રબર બી છે એના માટે જ ખબર નહીં તો કોઈને રબરનું ખબર હોય કે આ ડાયરીમાં આવી રીતે નાનકડું રબર બી આવે છે મને કહેજો કે આ રબર શાનું છે ઓકે સો આ ડાયરી છે બહુ જ મસ્ત ડાયરી તો આપણે આ ડાયરી સારી છે તો આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ એની પહેલાં આપણે જે કેક લાવ્યા છીએ તો કેક અંદર મૂકી દઈએ ચાલો મને એમ કે આટલા બધા ના તો મને તમે ના કીધું કે ખાલી ઘણી માસી આવે એટલે મેં તો નાનું પણ સરપ્રાઈઝ શું છે તો એમાં નામ શું લખ્યું તમારે વિચારી અને મને એવું કહેવાનું છે ના વિચારો અને પછી કહો કે એનું મિનિંગ શું થાય શું નામ હા મિનિંગ બોલો શું છે એનો
મમ્મી કબ બોલો મેડમ કહે માં માં તો ખબર પાછળ એમ કેમ કરે માં એટલે લખાયું કે જો હંમેશા મારી મમ્મી તો નહીં પણ એમની જેમ મારી મમ્મી જેમ હવા રોજ જે મને ખાવાનું ખાધું નહીં ખાધું હોય મેડમ આ ખાઈ લો છો મેડમ આમ કરશો આવી રીતે એટલે પણ મારા માં એટલે લખાયું કેમ કે હું મારી મમ્મીને કદાચ કેક લાવી કે નહીં લાવી પણ મારી મા તરફથી હું લાવી કે મારી મમ્મી એમ અલે એમાં શું રોવાનું લે એટલે અને એમ કેમ લખાયું એમ એટલે મિત્તલ અને એમ એટલે માનસી એટલે અલે એટલે મેં એટલે માં લખાયું કે કેમ કે મારી માં તમે જ છો આમ હંમેશા અહીંયા રહ્યું આટલા વર્ષથી અને ત્યારથી હું શીખી કપડાં લાવી છું શું કર્યું છે ક્યાં ગઈ છું કેટલા વાગે આવી છું બધું જ કદાચ કોઈ છોકરો બી હશે મારી લાઈફમાં આટલું નાની વસ્તુ હશે તો છુપાયા વગર મેં ભાભીને કીધું હશે મારી મમ્મીને નહીં કીધું તો એટલે હું હંમેશા ભાભી કહું પડે ને કે મેં તો કીધું તો આપણે બહાર ખાવા જઈએ એમણે ના પાડી દીધું તો મેં એવું વિચાર્યું હતું કે ના આપણે માં બરાબર કેવું લાગ્યું મસ્ત નહીં નામ નતું કે મસ્ત લાગ્યું ચલો કેક કટિંગ ચલો સ્ટાર્ટ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર મિત્તલ ભાભી હેપી બર્થડે ટુ યુ તાલી પાડો મારી આમ ના જો લે તમે પેલા મોટા ભાઈ ના અલે હું ના હોય તમે હો તને ખવડાવું કા ખાવું તારે મોટા ભાઈ ના લો મોટા ભાઈ બે અરે વાહ કેટલા વર્ષ થયા લગ્નના તને કોઈ ખાવા નહીં આપતું આમ જો અરે અમારા ઘરની માસી હાય કરો ઘરની માસી આમ પાછું આવી ગયું છે અમારી પાસે અમારું બબુ અને બબુ શું કરી રહી છે તો 1 2 1 2 જો એને આવી રીતે પગ આગળ મૂકી માથું અને હું આવા બે પગ કરીને બેસાડ દઉં ને તો બસ આવી રીતે જ બેસી રહેશે બપુ છે અમારે બપુ ગાઈસ આજે ભાભીના એવું ભાભીના ત્યાં જમવા માટે હજુ ભાભીના બર્થડે ઉપર પાઉંભાજી પુલાવ પાઉંભાજી થેન્ક યુ યાર આજે તમારા બર્થડે ઉપર આપણે રાખ્યું કેવી લાગી બકા પાઉંભાજી સારી લાગી કેવી લાગી મજા આવે ને તારે તો ખાવું જ છે ને આવું બધું આના સિવાય શું ભાવે રોટલા ભાવે સો હેલો ગાઈઝ થઈ ગઈ છે રાત અને અમે લોકો જઈને આવ્યા ભાભીના ઘરે આજ બર્થડે હતું જમીને હું ઘરે આવી છું આજનો વિડીયો શોર્ટ છે પણ મારા દિલની બહુ કરીબ છે જેટલા નેગેટિવ કોમેન્ટ્સવાળા હતા એનું એક આ રિપ્લાય છે જરૂરી નથી જમવાનું નથી બનાવતી આ તે કોણ છે કેમ છે બધાનો જવાબ મળશે ધીમે ધીમે મારા વ્લોગ્સમાં પણ આ એક નાનકડો જવાબ હતો કે જો મમતા લાવવા માટે માં બનવું જરૂરી નથી કે હું પોતે માં નથી પણ તો બી મારા 7 થી 8 છોકરાઓ જે બધા હું તમને મારા વ્લોગમાં બતાવું છું દરેક મારો દીકરા દીકરીઓ હોય છે મારા પોતાના છે હું એવું સમજીને રાખું છું અને એમના પેરેન્ટ્સ જ્યાં હું જમું છું એ લોકો મને એમની કદાચ હું મોટાભાઈ કહી શકું કે ભાભી કહી શકું દરેક પોતાની દીકરીની જેમ રાખે છે અને દીકરી જ્યારે એકલી રહેતી હોય તો ઓફકોર્સ એઝ માં પોતાની માં જમવાનું ના બનાવવા દે જો બાજુમાં હોય તો આપણે તો સાસરે ગયા તો બી ના પાડે છે શું કામ બાજુમાં જ છે ને લઈ જા તો આ તો બધી માં ખબર હોય કે મહેનત કરે છે જોબ કરે છે બીમાર હશે થાકી ગઈ હશે એવું વિચારીને જમવાનું જમી લે છે અને હું પણ બહુ હકથી જમું છું સો એક કોમેન્ટ હતી એક ભાઈની કે આ તો ખાવાનું બી નહીં બનાવતી એટલું જોર આવે છે આ તે તો એ મેં કોમેન્ટ ડિલીટ કરી હતી પણ આ એનો રિપ્લાય છે તો ઠીક છે
તો આ એ રિપ્લાય હતો કે ભાભી રડી રહ્યા છે ખાલી એટલા માટે કેમ કે એમની દીકરી એ માં લખાયું છે. તો એ પોતે બી મારા મમ્મી મતલબ પેટેથી જન્મેલી હું દીકરી નથી, પણ મારું એક બહુ સરસ વાક્ય છે કે મમતા હોવી જોઈએ. માં બનવા માટે માં બનવું જરૂરી નથી, ખાલી મમતા હોવી જરૂરી છે. મતલબ માં બનવા માટે પેદા કરવાની જરૂર નહીં, દિલમાં મમતા હોવી જોઈએ. તો એ મારી મમતા હતી. જો હું કેક લઈ આવી અને એમની આંખમાંથી નીકળેલા આંસુ એ એમની મમતા હતી કે એ રડીને મને જતાવી દીધું. સો ઠીક છે, બહુ બધું કહેવું છે. 1-2 રિવ્યૂઝ બી છે મારી પાસે મારા હેર ઉપરના. તો કાલના આખો બ્લોગ મારા હેર ઉપર આવશે. કાલનો બ્લોગ મારો જોવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય અંબે. જય શ્રી કૃષ્ણ.